ગુડ મોર્નિંગ. તો આજે આપણે સંગીતની ભાષા શીખીશું. સંગીતની ભાષામાં 3 સ્વર હોય છે: ઠાટ, સ્વર અને રાગ. તો તેના ઉપરથી જ એક વાક્ય છે. ઠાટ એટલે કે જેનાથી સ્વર અને રાગ ઉત્પન્ન થાય છે. તો આ આખી સંગીતની ભાષામાં 3 ઘડિયા અને 3 શબ્દો હોય છે. 3 શબ્દો છે: લોવર, મધ્યમ અને તાર. લોવર એટલે કે જાડું, મધ્યમ એટલે કે સરખું, તાર એટલે કે ઉપરનું. તો અને 3 વાક્યો છે મતલબના વાક્ય છે: ઓડવ, સાડવ અને સંપૂર્ણ. તો આ 3માંથી હું તમને ઘડિયા શીખવાડીશ. તો ઓડવનો ઘડિયો છે ઓડવ, ઓડવ 1 1. બીજું છે ઓડવ સાડવ 1 2. ત્રીજું છે ઓડવ સંપૂર્ણ 1 3. તો આ હતો ઓડવનો ઘડિયો. હવે આપણે શીખીશું સાડવનો ઘડિયો. સાડવ ઓડવ 2 1, સાડવ સાડવ 2 2, સાડવ સંપૂર્ણ 2 3. તો હવે આપણે શીખીશું સંપૂર્ણનો ઘડિયો. સંપૂર્ણ ઓડવ, સંપૂર્ણ સાડવ અને સંપૂર્ણ. તો તમે એટલું શીખી જાઓ તો તમને આખી સંગીતની ભાષા શીખવામાં સહેલું પડે. બાય.